ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ ચેનલ. તો સ્ટાર્ટ કરીએ આજનો વ્લોગ. તો ત્યારે વાગી ગયા છે 7:45 અને હવે જાય છે કોલેજે. આજે કોલેજે બેગ લઈને તો જવાનું છે પણ ભણવાનું નથી, આટા મારવા જવાનું છે કેમ કે આજે કાઇટ ફેસ્ટિવલ છે કોલેજે, એટલે ત્યાં બધા પતંગ ચડાવશે ને એવું બધું કરશે, એટલે આપણે જવાનું, વિડીયો ઉતારવાનું એવું બધું કરવાનું છે. એટલે આપણે કાંઈ પતંગ ચડાવવાની થતી નથી, ત્યાં ઘરે ચડાવતા નથી, ત્યાં ક્યાંથી ચડાવી. એટલે તો તમને વિડીયો આખો જોવો હોય તો એમાં કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. એમાં મેં ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું કહો છો બોલો? વેલો આવતો રહેજે. હા પૂરા તુલસી કો કાયા જ ફાવે ત્યાં જો કેવા થઈ હા, ત્યાં હારવાર હોય ને બિચારાને એકલું એકલું લાગે, એકલા પડી જતા. નામાં જો આ ડાળથી કાપી નાખે. આગળ કેવાનો ઉપર આવી તે વેલ પૂરી થઈ ગઈ, હવે કઈ આવશે નહીં પાંદડા. ગુલાબા ફૂલ આવતા જ નથી, કહું ઈ તો છું. હવે પૂરી થઈ ગઈ, હવે નહીં આવે. કાઢ નખાય તો બીજું વાવી દેવાય, એવું જ કંઈક કરવું પડશે. બીજી વેલ ગોતી આવશે ક્યાંકથી. ધનવેલ વાવી દઈ. હા, ધનવેલ વાવીશ, એ તો બહુ મોટી થાય. હા છે તો ખરી, એમાં નાખી દે. એવું કરું છું? એમ કરી નાખે હાલો તો બીજું શું. હા, ફૂલની વેલ વાવી હોય તો બીજા કુંડિયામાં વાવી દેવાય. સારું હાલો, મમ્મી તો હવે જો બેઠા છે, નાસ્તો ને બનાવી નાખશે હમણાં. તો આપણે વયા જઈએ કોલેજે. તો આપણે રેડી થઈ ગયા છીએ કોલેજ જવા માટે, બહાર પણ આવતા રહ્યા છીએ અને મારા મમ્મી પણ ઊભા છે. મમ્મી જાઓ, જય માતાજી. જય માતાજી. આપણે ગાડી પણ રેડી જ છે, જઈ લો. બહુ આખું દેખાઈશ. ફટાફટ જઈ આવી અને થોડી વારમાં આવતા રહીએ 10:30. 4 hours later. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને કોલેજેથી આવતો રહ્યો છે ને અત્યારે નાસ્તો કરી લીધો છે કેમ કે ભૂખ લાગી હતી સવારમાં. નાસ્તો 3 પટ્ટી ખાધી હતી, ખાલી બહુ નહોતી ખાધી કેમ કે પછી સવારમાં ઉતાવળમાં ચા બનાવી નાખો ને પટ્ટી ખાઈ લીધી. પપ્પા નહોતા ઉઠાડ્યા પછી ને મમ્મીને થોડીક મજા નહોતી સવારમાં, મેં કીધું ભલે સુતા આપણે હાથે બનાવી નાખી. હાથે બનાવી નાખ્યો ને પટ્ટી ખાઈ લીધી. અને કોલેજે કઈ વિડીયો ઉતાર્યો ને કાઇટ ફેસ્ટિવલ જેવું કઈ લાગતું જ નહોતું. કોઈ પતંગ દોરી કોઈ લઈને આવ્યું જ નતું, એટલે કોક 1-2 જણા ચગાવતા હતા, બહુ કઈ ચગાવતા નહોતા, એટલે કઈ વિડીયો ઉતાર્યો ને. અને અમે ખાલી એક લેક્ચર ભર્યો ને પછી નકરા ફોટા જ પાડતા હતા, ઉભા ફોટા પાડ્યા કર્યા બધાને. એમાં ટાઈમ વયો ગયો તો પછી 11 વાગે આવ્યો, આવે નાસ્તો કર્યો ને એવું કર્યું. દોસ્તારનો ઉતાર્યા પણ વાતોમાં બોલવાની ખબર ન રહે કોઈને, એટલે ન ઉતારું એવું થાય, એટલે ન ઉતારું. ભાઈ બહેન ની વાંધો ના ઉતારવામાં તો. બસ મમ્મી જો બેઠા છે, એવું ના હાલે. મમ્મી તો જો તો ડાઈ કરી છે એટલે ન દેખાડવા દે, મારી સામું છે એવું ના. હું આમથી આમ 2-3 વાર આવી દેખાઈ ગયો છે તો ડિલેટ નહીં મારું, પેલા કહી દઉં છું. આ મેં ચાઈ નતું ઉતાર્યો, અત્યારે સાંભળ્યું મને તો કરી ડાઈ. એમાં શું છે, બધા ધોળા વાળા ઉંમર થાય એટલે ધોળા વાળા આવે જ ત્યાં ન આવે. બોલો સારું વાળો તો થોડીક વાર બેસી એમ મોબાઈલ જોઈએ. મમ્મી હમણાં કરી નાખશે રસોઈ, ક્યાં મમ્મી? તો અત્યારે વાગી ગયા છે 1 અને જમવા બેસી ગયા છે હું ને મમ્મી બંને. તો જમવામાં છે ભાખરી, બટેકાનું શાક, લાપસી ને છાશ. એમાં મરચા છે પણ આપણે કઈ મરચા ખાવાના હોય નહીં એટલે કઈ મરચા ખાતા નથી. અને આજે હું મમ્મી છે કેમ કે આજે શનિવાર એટલે જમી લઈએ ફટાફટ. એક તો વાગી ગયો છે ને પછી જાય શોપે, પાર્થભાઈને મોકલીએ જમવા, પછી હું ને પપ્પા પાછા આવતા રહેવું એટલે ફટાફટ જમી લઈએ. તો અત્યારે વાગી ગયા છે 5:30 અને હજી દુકાને બેઠો છું. આજ તો હું 1:30 વાગ્યાનો આવ્યો તો હજી બેઠો કેમ કે પાર્થભાઈ થોડા ઘણા કામકાજમાં છે. ઓલું જેમ હું વાત કરું છું દરરોજ એમ મીટિંગનું ને બધું છે એના કામકાજમાં થોડા ઘણા છે, એટલે આવ્યા હતા આટો મારા પણ પાછા ગયા, પાણી પીવા આવ્યા હતા ખાલી, પણ એ બધું લેવા જવાનું ને એવું બધું હતું તો એ બધું લેવા ગયા છે. અત્યારે બેઠા છીએ, થોડીક વારમાં કીધું આવશું હમણાં થોડી વારમાં પછી આપણે જઈને હતા ને અત્યારે આવી ગયા છે મારા રોનકભાઈ અમારી શોપે. કેમ રોનકભાઈ? કેમ છે રોનકભાઈ? અત્યારે પતંગ ચડાવીને આવ્યા છે. કેટલી કાપી રોનક? પતંગ 3 કાપી. હાલો ઉત્તરાયણ તો કાલે છે એટલે કાલે મોજ જ કરવાની છે.
તો અત્યારે વાગી ગયા છે 7:15 અને શોપેથી આવતો રહેશો ઘરે. બંધ કરીને આવતો રહ્યો કેમ કે પાર્થભાઈ કામમાં હતા એટલે પાર્થભાઈને ફોન કર્યો તો કે વાંધો નહીં બંધ કરીને વયો જા વહેલા હાર. બધું વાંધો નહીં આવતો રહ્યો બંધ કરીને પછી. અને અત્યારે લાગી છે ભૂખ જોરદારની તો હું નાસ્તો કરું છું. મમ્મીએ ચીક્કી ને એવું બનાવ્યું છે તો અમે થોડું ઘણું પેટ પૂજા કરી લઈએ એટલે મજા આવે. ને મારા મમ્મી પણ સાથે ખાઈ છે. જો હાલો બધા નાસ્તો કરો. હા હાલો મમ્મી હોત ખાઈ છે હારે. દાળ દુખે ખવાય થાય એવું ગોળ નહીં ખાવા બહુ ઓલું થાય દુખવા માંડે આ બધું એક ધારું ચાવી ચાવી. તમારે જેવા સારા દાંત હોય મારે તો હાવ કેવા દાંત હોય તોય એવું થાય. દાળ દુખવા માંડે. સારું હાલો પેલા નાસ્તો કરી લો. તમારા ભાણુભાઈ આવ્યા છે જસદણ થી. કેમ વત્સલ? હાલો એકલો આવ્યો ને? હવ બસમાં. બસમાં અમારા ભાણુભાઈ જો 11મું પણ લાગે. કોમર્સ કોમર્સ રાખ્યું છે. હા સરસ. આ અપડાઉન કરે ને રાજકોટ. ટેસ્ટિંગ શીખાઈ ગયા કા બસમાં? પાસ પાસ જ હોય ને એમાં તો. પાસ વગર તો પછી મોંઘું પડે ભાઈ. તો કઢાવ એટલે પાસ હોય ને એમાં 15 દિનનું જ ભાડું દેવાનું હોય. રેડી. હા વત્સલભાઈ આવ્યા છે અહીંયા આટો મારવા વ્લોગ શૂટમાં આવ્યા. વ્લોગમાં હાટું આવ્યા એટલે આવ્યો ને અને તારી ખબર પડી ગઈ તું આવ્યો એટલે. તો હવે પતંગ ચગાવવાનું કાલે ઉત્તરાયણ કરવા આવ્યા. હવે પ્રેન્ક કરવાનો છે ને કે જે ફાટેલી પતંગ હોય ને લૂંટણિયા હોય ને તમને ખબર ફાટેલી પતંગ હોય ને જવાનું કે થોડીક ટેપ મારી ઉપર મોએ લખી દેવાનું અને આપી દેવાનું અંબાઈ દેવાનું લૂંટણિયાને. એમ હવ મોએ એવું કરવું જોઈએ કા કાલે? મોય મોય ઓલા હંસાબેન ભરતભાઈ હા એનું બહુ આવે છે કા? હા રાજકોટ એ તો પણ હારા હોય પડ્યા છે. એમાં એની આઈડી પણ ને બીજા બીજા બે નંદાબેન એ તો કેદું ના આટા મારે. હે એ બે કેદું ના આટા મારે છે કા? હંસાબેન એને આવો નવો આવ્યો ઓલો વિશાલ ભીલ ગુજરાતીમાં વિશાલ હજી એક આવે છે છોકરાનો વિડીયો કોમેડી બહુ મસ્ત આવે છે. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને જમીને ઊભા થઈ ગયા છીએ ને હું ને મમ્મી જ ઘરે છીએ. પપ્પા ને ભાઈ તો ગયા છે બારે વાડીમાં. અમારી નાતની વાડી છે ને ત્યાં ગયા છે. એવું છે કામકાજ છે થોડું ઘણું એટલે ત્યાં ગયા છે. અને હું નથી ગયો કેમ કે મને આવે છે નીંદર. મારી આંખ જોઈને લાગતું જ છે કે નીંદર આવે છે. બહુ આંખું એવી થઈ ગઈ છે જોરદાર. એટલે ત્યાં ગયા છે તો બસ ત્યાં ગયા છે ને થોડું કામકાજ છે એટલે પાર્થ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો. ટાટા બાય બાય ગુડ નાઇટ.